નમસ્કાર મિત્રો, મોડ્યુલ 3ના પ્રશ્નોની ચર્ચા કરીશું। પ્રશ્ન 1, જ્યારે શિક્ષક માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે ત્યારે પોતાના કાર્યથી પ્રસન્નતા અનુભવે, હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે, તેનું કાર્ય તેને સંતોષ અને સફળતા તરફ દોરી જાય કે આપેલ તમામ? જવાબ આવશે આપેલ તમામ। પ્રશ્ન 2, શિક્ષકોમાં તણાવનું એક કારણ ખાલી જગ્યા પણ છે। સ્વયં પ્રત્યે બેદરકારી, કોવિડ-19 મહામારી પછીની શિક્ષણ વ્યવસ્થા, ઉપરોક્ત બંને કે એક પણ નહીં? ઉપરોક્ત બંને જવાબ આવશે। પ્રશ્ન 3, નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે? શાળામાં અપાતી વધારે પડતી જવાબદારીઓ, સંસાધનનો અભાવ અને સંઘર્ષ, વિદ્યાર્થીઓની પડકારરૂપ વર્તણૂકો કે ઉપરોક્ત તમામ? જવાબ આવશે ઉપરોક્ત તમામ। પ્રશ્ન 4, સુખાકારી માટે તમે શું કરશો? વિકલ્પો છે: પડકારોનો સામનો કરવા સક્ષમ થવું, સંઘર્ષને ટાળવા, અન્યોની લાગણીઓની અવગણના કરવી કે વાદ-વિવાદ કરવા? જવાબ આવશે પડકારોનો સામનો કરવા સક્ષમ થવું। પ્રશ્ન 5, જ્યારે શિક્ષક તણાવ અનુભવે ત્યારે નીચેના પૈકી કઈ પરિસ્થિતિનો અનુભવ થતો નથી? માથું દુખે, થાક લાગે, રોગપ્રતિકારકતા ઘટે કે સુખાકારીમાં વધારો? જવાબ આવશે સુખાકારીમાં વધારો। પ્રશ્ન 6, અસરકારક વર્ગ શિક્ષણ માટે શિક્ષક તરીકે શું મહત્વનું નથી? વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા, નોકરીનો સંતોષ, હકારાત્મક દ્રષ્ટિકોણ, શારીરિક અક્ષમતા? જવાબ આવશે શારીરિક અક્ષમતા। પ્રશ્ન 7, નીચેના પૈકી કઈ બાબત વ્યક્તિગત સુખાકારીના ઘટકને લાગુ પડે છે? ઓપ્શન છે: શારીરિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સુખાકારી, બૌદ્ધિક સ્વાસ્થ્ય કે ઉપરોક્ત તમામ? જવાબ આવશે ઉપરોક્ત તમામ। પ્રશ્ન 8, નીચેના પૈકી કયું લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી? સામાન્ય રીતે જીવનથી સંતુષ્ટ હોય છે, લાગણીઓ અને વિચારોની અભિવ્યક્તિ સ્પષ્ટ હોય છે, તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી કે તેઓ સખત મહેનત કરતા હોય છે? જવાબ આવશે કે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી। પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયું પરિબળ શાળાના વાતાવરણને વિપરીત અસર કરે છે? વાલીઓની સહભાગીદારી, સહકર્મીઓ સાથેનો સંબંધ, સારી ભૌતિક સુવિધા કે શિક્ષકની નિષ્ક્રિયતા? જવાબ આવશે શિક્ષકની નિષ્ક્રિયતા। પ્રશ્ન 10, નીચેનામાંથી કઈ બાબત તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતી નથી? સંતુલિત વ્યક્તિત્વ વિકાસ, વાતાવરણ સાથે સુમેળ, સુખાકારી અભિન્ન ઘટક, વ્યક્તિનું અન્ય સાથે અનુકૂલન સાધવાની અક્ષમતા? જવાબ આવશે વ્યક્તિનું અન્ય સાથે અનુકૂલન સાધવાની અક્ષમતા। થેન્ક યુ।